હાલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે રેસ્ટોરન્ટ કે હોટલમાં જમવા જઈએ છીએ ને, ત્યાં પિંક ઓનિયન હોય છે. તમને ખ્યાલ હશે કે નાની નાની ડુંગળી હોય છે. એ રેસીપી આપણે ઘરે બનાવીએ તો ઘણા લોકોને ભાવતી હોય છે. અને આ ખાવાથી શરીર માટે પેટ માટે બહુ જ સારી છે. તો એના માટે મેં નાની નાની ડુંગળી લીધી છે, બીટ લીધું છે, લીલા મરચાં છે. તમે આમાં આદું નાખી શકો છો, લસણ પણ નાખી શકો છો, મરી પણ નાખી શકો છો. 1 ચમચી ખાંડ અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને પાણી નાખી દેશું. અને આ છે વિનેગરવાળી ઓનિયન પણ કહેવામાં આવે છે એને. તો બહુ ટેસ્ટી લાગે છે. અને તમને ખ્યાલ હશે કે કાંજી વડા આવે છે, એ કાંજી બનાવવામાં આવે છે ને, એ આ જ પ્રોસેસથી કાંજી બનાવાય છે. હવે આવી રીતે એને કરી અને 1 રાત માટે રાખી દેવાનું હોય છે, જે મેં બનાવીને રાખ્યું છે તમને બતાવવા માટે. તો તમે જોઈ શકો છો. તમે ડુંગળીના વચ્ચે કાપા પણ કરી શકો છો અને આખી એમ જ રાખવી હોય તો એમ જ પણ રાખી શકાય છે. તમે જોવો, મેં કરીને રાખી છે રાત્રે. મારી ડુંગળી એકદમ પિંક સરસ થઈ ગઈ છે. તો આપણે એને સર્વ કરી લેશું. તમે જોઈ શકો છો, એકદમ ગુલાબી ડુંગળી થઈ ગઈ છે આપણી. હજી 1 દિવસ રહેશે એટલે આખી પિંક થઈ જશે. એ બીટનો જે કલર છે એ ડુંગળીમાં આવી જશે અને બહુ ટેસ્ટી લાગે છે. આ રેસીપી ચોક્કસ તમારા ઘરે બનાવજો. ઇઝી છે, ઇન્સ્ટન્ટ બને છે અને બધાને ભાવે છે. કારણ કે હોટલમાં જે વસ્તુ મળતી હોય ને એ બધાને ભાવતી જ હોય. તો આપણે સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો, બીટના પાણીનું કલર પણ બહુ સરસ આવ્યું છે. આવી રીતે એને કોઈ પણ કાચની વરણીમાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકાય છે. તો તૈયાર છે આપણે એવી પિંક ઓનિયન, જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે. બહુ ટેસ્ટી બને છે. ચોક્કસ આ રેસીપી એકવાર તમારા ઘરે ટ્રાય કરજો. બહુ સરસ બને છે. બધાને મારા જય માતાજી.